નમસ્કાર. ગયા અધ્યાયમાં આપણે બ્રહ્માજી અને નારદજી વચ્ચેનો સંવાદ સાંભળ્યો છે. નારદજીએ પ્રશ્ન કર્યા છે બ્રહ્માજીને કે તમે દૈવી શક્તિની તો વાત કરી, પણ એ શક્તિ નિર્ગુણ અને સગુણ શક્તિ કેવી હોય? એ કેમ આ રીતે સર્વત્ર પ્રવર્તે છે? અને એનો જવાબ બ્રહ્માજીએ તત્વજ્ઞાન રૂપે આપ્યો. સમજાવ્યું કે આપણે કેમ એ નિર્ગુણ શક્તિને જોઈ શકતા નથી. કારણ કે આપણી અંદર એ ભાવના નથી. આપણી અંદર એ જોવાની શક્તિ, સામર્થ્ય કે સમજ નથી. અદ્ભુત વાત કરી છે. અને એ આપણે સમજવી રહી કે આપણે એ સગુણ અને નિર્ગુણ શક્તિને કેવી રીતે જોઈ શકીએ, સમજી શકીએ. અને સમજી શકીએ તો જ આપણે આપણી જે સ્પિરિચ્યુઅલ જર્ની છે, આધ્યાત્મિક જર્ની છે, એમાં આગળ વધી શકીએ. આજના અધ્યાયમાં એ તત્વજ્ઞાનની વાતને આગળ લઈ જવી છે. નારદજી અને બ્રહ્માજી વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. બ્રહ્માજીએ દેવી પાસે જે સાંભળ્યું છે અને સમજ્યા છે તે નારદજીને સમજાવી રહ્યા છે. નારદજીએ વ્યાસજીને સમજાવ્યું છે અને વ્યાસજી એ જન્મેજયને સમજાવી રહ્યા છે. કડીઓ લાગેલી છે. અને કડીનું મહત્વનું પાસું છે ગુણ, જેની આજે આપણે વાત કરવી છે. આજનો અધ્યાય જે છે એ જીવન જીવવા માટેનો એક માર્ગદર્શક અધ્યાય છે. આજે એમાં આપણે સાત્વિક, રાજસિક અને તામસિક ગુણોનું વાત કરવી છે. અને દેવીની આરાધનાથી જ જ્ઞાન પ્રાપ્તિ અને શાંતિ થઈ શકે એની વાત આપણે આગળ કરી છે. પણ માણસ એ તરફ કેવી રીતે જઈ શકે? તે ગુણોના આધારે જઈ શકે. અને ગુણો વિશેની વાત આજના અધ્યાયમાં આપણે સાંભળવી છે. એટલે બ્રહ્માજી કહે છે નારદજીને કે તમારા પૂછવા પ્રમાણે હમણાં જ મેં સર્ગ વિશે કથન કર્યું ને હવે ગુણોની રૂપ સંસ્થાનું વિવેચન કરું છું. તે તું સાંભળ હે તાત. સત્વગુણ પ્રિયાત્મક છે. મુખથી સઘળા પદાર્થોમાં પ્રેમ થાય છે, તથા સરળતા, સત્ય, શૌચ, ક્ષમા, ધૈર્ય, અનુકંપા, લજ્જા, શાંતિ અને સંતોષ ઇત્યાદિથી નિશ્ચળ સત્વગુણની પ્રતીતિ થાય છે. સત્વનો વર્ણ શ્વેત છે. ધર્મમાં પ્રીતિ કરવાવાળો છે. નિત્ય સત શ્રદ્ધાને પ્રગટાવનારો છે. ને અસત શ્રદ્ધા નિવારણ કરવાવાળો છે. તત્વદર્શીઓએ શ્રદ્ધાને સાત્વિકી, રાજસી ને તામસી ભેદથી 3 પ્રકારની કહેલી છે. રજોગુણનો લાલ વર્ણ છે, તથા તે અપ્રીતિકારક અદ્ભુત છે. અને અપ્રીતિ દુઃખથી થાય છે, એમાં સંદેહ નથી. જેથી રજોગુણ દુઃખરૂપ છે. દ્વેષ, દ્રોહ, મત્સરતા, જડતા, ઉત્કંઠા, નિંદ્રા ને રાજસી શ્રદ્ધા એ બધા રજોગુણના લક્ષણ છે. માન, દમ, ગર્વ ઇત્યાદિને રજોગુણ જાણી લેવો. અત્યંત સુંદર વાત કરી છે અહીંયા બ્રહ્માજી. કહે છે કે સરળતા, સત્ય, લજ્જા, શાંતિ, સંતોષ એવા જે પોઝિટિવ ઇમોશન્સ, પણ પોઝિટિવ કેવા?
પોઝિટિવ પણ ન્યુટ્રલ, એકદમ સ્થાયી પ્રકારના એવા જે ઇમોશન્સ આપણી અંદર જાગૃત થાય ત્યારે સત્વગુણની પ્રતીતિ થાય, સંતોષની લાગણી થાય, શાંતિની લાગણી થાય, સરળતાની લાગણી થાય, સત્યની લાગણી થાય, ક્ષમાની લાગણી થાય, ધૈર્યની લાગણી થાય અને અનુકંપા જન્મે ત્યારે સત્વગુણ બને. ધર્મમાં આપણી પ્રીતિ એની જાતે જ બની જાય. એટલે સત્વગુણ એવો છે. એની જે શ્રદ્ધા છે એ અત્યંત ધર્મમાં પ્રીતિ કરવાવાળી છે. આ તરફ પેલો રજોગુણ જે છે એ દેખાવમાં બહુ જબરજસ્ત છે. એમાંથી તમને માન જન્મે, દમ જન્મે, ગર્વ જન્મે, હું કોણ છું એવું જન્મે. અને એના લીધે તમને લાગે એવું કે હું કંઈક છું, પણ એવું થયું કે હું કંઈક છું, એવા પોઝિટિવ ઇમોશન્સ જન્મ્યા. એટલે એની સાથે બીજા નેગેટિવ ઇમોશન્સ આવી જાય કે હું બીજાને નીચા રાખું તો જ હું રહી શકું, અથવા મારાથી જે ઉપર છે એને નીચે પાડું. દ્વેષ બને એવો, ક્રોધ બને, બીજા તરફ જડતા ઉત્પન્ન થાય. એ બધા જે ગુણો છે એ બધા એ રજસના ગુણો છે અને રજસના ઇમોશન્સ છે. લાગણીઓ આવી બને. એટલે આપણી અંદર કઈ લાગણી છે જો એ સમજી શકીએ ને તો આપણે એની જાતે સમજી શકીએ કે મારી અંદર કયા ગુણો પ્રાધાન્ય કરે છે. તમને સર્વથા જો સંતોષની અને શાંતિની લાગણી થતી હોય, તે સત્વગુણ તમારી અંદર એકદમ પ્રાઇમસી ધરાવે છે, એકદમ મહત્વ ધરાવે છે. પણ જો તમારી અંદર એવા પ્રકારનો દ્વેષ, દ્રોહ, માન, ગર્વ એવા પ્રકારના ગુણો સતત આગળ રહેતા હોય, હું કોણ છું એવા ગુણો, એવા ઇમોશન્સ, એવી લાગણીઓ, તો એ રજસ પ્રાધાન્ય છે. બહુ અદ્ભુત વાત થઈ છે. આપણે માત્ર આપણી અંદર સહેજ અમથું આમ જોઈએ, સહેજ અમથી લાગણીઓને જોઈએ, ત્યાં તો તરત ખબર પડે કે આ કયા ગુણો કેવા છે અને મારી અંદર કયા ગુણોનું પ્રાધાન્ય છે. આપણે લાવવું છે સત્વગુણનું પ્રાધાન્ય, પણ સાચું આપણને જ ખબર છે અને ખાલી સહેજ અંદર જોવાનું છે, ત્યાં તો સાચું ખબર પડી જાય છે. બ્રહ્માજી કહે છે તમો ગુણનો કૃષ્ણ વર્ણ છે, તે મોહક અને વિષાદ કરવા વાળો છે. તથા આલસ્ય, અજ્ઞાન, નિંદ્રા, દીનતા, ભય, વિવાદ, કૃપણતા, કુટિલતા, રોષ, વિષમતા, નાસ્તિકતા, પરદોષ, દર્શન ઇત્યાદિ લક્ષણોથી પંડિત પુરુષોએ તમોગુણને જાણી લેવો જોઈએ. આપણે જાણ્યું કે સત્વગુણમાં શાંતિ, સંતોષનું પ્રાધાન્ય છે. રજોગુણમાં મદ, ગર્વ, દમનું પ્રાધાન્ય છે. અને જો તમારી અંદર તમોગુણ પ્રાધાન્ય હોય તો તમે અજ્ઞાનતા, આળસ્યતા, ભય, વિવાદ, કુટિલતા, નાસ્તિકતા તરફ જશો. એટલે ખાલી સહેજ અમથું આમ અંદર તરફ જોઈએ ને ત્યાં તો ખબર પડી જાય કે આપણી અંદર પ્રાધાન્ય કયું છે, કયા ગુણનું પ્રાધાન્ય. બ્રહ્માજી કહે છે કે બીજાઓને તાપ આપનારી તામસી શ્રદ્ધા તમોગુણમાં જાણવી. સદા સત્વગુણનો પ્રકાશ કરવો જોઈએ, રજોગુણને રોકવો જોઈએ અને કલ્યાણની ઈચ્છાવાળા એ સર્વદાએ
તમો ગુણનો તો નાશ જ કરવો જોઈએ. અદ્ભુત વાત છે. કહે છે કે તમારે સત્વગુણને જો આગળ કરવો હોય તો ભલે ગમે તેટલો સારો લાગે પણ રજોગુણને રોકો. અને તમો ગુણ જે છે અજ્ઞાનતા, નાસ્તિકતા, એનો તો નાશ કરી દો. તો જ આગળ વધાશે, તો જ સંતોષ અને શાંતિ તરફ જઈ શકશે. બ્રહ્માજી કહે છે કે આ ગુણો પરસ્પર એકબીજાથી અભિભાવ પામે છે ને પરસ્પર વિરોધ કરે છે. આ ગુણો એકબીજાના આશ્રય રહ્યા છે પણ ક્યારેય પણ નિરાશ્રય નથી રહેતા. ક્યારેય પણ કેવળ સત્વ, રજ કે તમ રહી નથી શકતા, પરંતુ બધા ભેગા મળી એકબીજાની પ્રધાનતા રૂપ આશ્રયમાં જ રહે છે. એટલે મનુષ્ય તરીકે આપણે એમ ધારી લઈએ કે ભાઈ હું છે ને તમો ગુણનો નાશ કરવાનું કીધું છે એટલે હું તમો ગુણથી આઘો જતો રહું કે રજોગુણને રોકી દઉં અને એટલે ખાલી સત્વગુણ જ રહેશે, એવું શક્ય જ નથી. આપણે કરી શું શકીએ કે જેટલો બને એટલું સત્વગુણનું પ્રાધાન્ય ઊભું કરીએ. એટલે એની જાતે રજોગુણ અને તમોગુણ નીચે બેસતા જશે. અથવા રજોગુણ અને તમોગુણને ઓછા કરતા જઈએ તો એની જાતે સત્વગુણની પ્રધાનતા બનશે. પણ નાશ કરવો એ શક્ય નથી. કારણ કે આપણે જોયું છે કેટલા બધા એવા આપણી પાસે ઉદાહરણો છે. આગળ સ્કંદ 2માં આપણે સાંભળ્યું યુધિષ્ઠિરની વાત. ધર્મરાજા ખુદ છે પણ છતાંય અંદર ગેમ્બલિંગ કરવાનો રસ જાગ્યો છે અને એમાં દ્રૌપદીને આપી દેવી પડી છે. બધી સંપત્તિ જતી રહી છે. આવી પરિસ્થિતિ થાય છે. એટલે દરેક વ્યક્તિની અંદર ક્યારેક ને ક્યારેક જુદા જુદા ગુણોનું પ્રાધાન્ય હોય છે. તમે ખૂબ સારી રેસ્ટોરન્ટમાં જમવા ગયા હો તો એ સમયે તમારી અંદર રજોગુણનું પ્રાધાન્ય બની જ જવાનું છે. કારણ કે તમે સુંદર મજાનું એ ફૂડ જોઈ રહ્યા છો, ખાવાનું જોઈ રહ્યા છો, અને એના લીધે અંદર રજોગુણ આવવાનો જ છે. પણ એના વિશે સાક્ષી ભાવ હોવો કે અત્યારે મારી અંદર રજોગુણની પ્રધાનતા જરૂર છે. એ જ્યારે સાક્ષી ભાવ બની જાય ત્યારે એની જાતે શાંતિ ને સંતોષ જન્મે. પણ જો એ રજોગુણની તમે સાક્ષી ભાવે જોઈ ના શકો તો તમને શું થાય? તમને આવું થાય. તમે રેસ્ટોરન્ટમાં બેઠા છો, તમારી પણ સુંદર મજાની ડિશ આવી છે, તમારી સાથે બેઠેલાની પણ સુંદર મજાની ડિશ આવી છે, અને બાજુના ટેબલ ઉપર કોઈની પાસે કંઈક બીજું આવ્યું છે, એમાં રસ પડે છે. લાગણી થાય છે કે આની પાસે જે છે ને મારી પાસે હોય તો અરે આ મેં કેમ ના મંગાવ્યું. એ રજોગુણનું પ્રાધાન્ય છે. એટલે એ આપણે ઓછું કરવાનું છે. એમની પાસે છે તો ભાઈ એમણે મંગાવ્યું છે, બહુ સરસ. મેં જે મંગાવ્યું છે એમાં મને સંતોષ છે. આ જે સંતોષની ભાવના આવે એટલે સત્વગુણની પ્રાધાન્યતા રજોગુણથી ભરેલા એન્વાયરમેન્ટમાં પણ બની જાય. આપણે પોતાની અંદર સ્થિત થવાનું છે. અને એની વાત અદ્ભુત રીતે બ્રહ્માજી કહે છે કે આ બધા ગુણો એકબીજાની સાથે જ રહે છે, એકબીજાના આશ્રયમાં રહે છે. પણ તમે કોને પ્રધાનતા આપો છો એની પર બધું નિર્ભર છે. બ્રહ્માજી આગળ કહે છે કે અન્યો અન્ય આશ્રમમાં એકબીજા કેવી રીતે રહે છે એ વિશે હે નારદ તને હવે હું કહું છું. સાંભળ. આ સાંભળીને તને મુક્તિ થશે ને ભવબંધન છૂટશે. આ મારી વાણી યુક્ત જાણી
તેમાં તારે સંદેહ ન કરવો. ફળના પરિજ્ઞાત હોવામાં હું અનુભવ કરું છું. એ મહામતે, શ્રવણ દર્શન દ્વારા એ જ સમયમાં જે ફળ દર્શનથી ફળજનક જ્ઞાન થાય છે તે જ્ઞાન શ્રવણ કરેલું છે તથા અનુભૂત છે. અને એ જ સંસ્કારના અનુભવથી જાણવામાં આવતું. જે કર્મના ફળનું દર્શન ન હોય, તે કર્મ કર્યું છતાં નથી કર્યું. કોઈ માણસે પવિત્ર તીર્થની કથા સાંભળી ને ફળ પ્રાપ્તિનો નિશ્ચય નહીં જાણીને ત્યાં ગમન કરવામાં તેને રાજસી શ્રદ્ધાનો ઉદય થયો. અને પછી ત્યાં જઈ તેણે કથામાં જેવું સાંભળ્યું હતું તેવું જ દીઠું. ને પછી એ પ્રકારની ચિત્તવૃત્તિથી ત્યાં નિવાસ કરી તેણે સઘળા કર્મો કર્યા ને રાજસી દાનો આપ્યા. અને રજોગુણ યુક્ત એવા તેણે ત્યાં કેટલા કાળ પર્યંત નિવાસ કર્યો. કામ ક્રોધથી યુક્ત હોવાથી તેના કામ ક્રોધ ટળી ગયા નહીં. અને પછી પણ ઘેર આવીને પહેલા જેવો હતો તેવો જ થઈને રહી ગયો. હે મુનીશ્વર, તે માણસે તીર્થ વાર્તા સાંભળીને તેનો અનુભવ પણ કર્યો. પરંતુ જ્યારે તેને ફળની પ્રાપ્તિ ન થઈ ત્યારે તો તેને અશ્રુત અને અનુભવ વગરનો જ સમજવો જોઈએ. બહુ અદ્ભુત વાત કરી છે અહીંયા બ્રહ્માજીએ. નારદજીને કહે છે કે એમ કહે છે કે ભાઈ કાશી જઈને ધ્યાન કરો. પણ તમે કાશી જઈને ધ્યાન કર્યું પણ એની સાથે તમારી પેલી બધી રાજસ લાગણીઓને, તમસની લાગણીઓને લઈને જ ગયા છો. અને જ્યાં સુધી એ લાગણીઓની અંદર કંટ્રોલ નહીં આવે અથવા એ જે લાગણીઓને પહેલાં તો જોઈ પણ નહીં શકો તમે, તો ત્યાં ગયાનું પણ વ્યર્થ જ છે. એટલે ગંગા કિનારે જઈને એમ વિચારો કે હવે બસ આવી ગયો ને ગંગામાં ડૂબકી મારી લીધી એટલે મારો ઉદ્ધાર થઈ ગયો. પણ વાત એમ છે કે ગંગામાં ડૂબકી મારીને એ બધા પાપ નથી છોડી રહ્યા. આપણે એ ફિલિંગ્સની નેગેટિવ ફિલિંગ્સને છોડી દેવાની છે. એ નેગેટિવ ગુણોને છોડી દેવાના છે. અને જ્યારે એ જતા રહે એટલે ગંગા આપણને પવિત્ર કરશે. એટલે આખું જગત ફરી લીધા પછી પણ કાંઈ નહીં થાય. કીધું છે કે પેલું પોથી પડપડ જગમુઆ પંડિત ભયાનક, એના જેવી વાત છે. આખું જગત વાંચી લીધું ને ભણી લીધું પણ જ્યાં સુધી આ સાક્ષી ભાવ ન જન્મે, જ્યાં સુધી આ ગુણોની સમજણ ના, ત્યાં સુધી એ વ્યક્તિ એ અશ્રુત અને અનુભવ વગરનો જ છે એમ સમજવું. બ્રહ્માજી કહે છે કે મુનિશ્રેષ્ઠ, જેમ લોકમાં કૃષિનું ફળ અન્ન ભક્ષણ છે તેમ તીર્થોનું ફળ નિષ્પાપ થવું એ જ છે. પાપ કામ ક્રોધાદિક છે તે આ દેહના વિકારના નિમિત્તે પ્રગટે છે. ને લોભ, મોહ, તૃષ્ણા, દ્વેષ, રાગ, મદ, અસૂયા, ઈર્ષા, અક્ષમા ને અશાંતિ એ સઘળા એ નારદ પાપ જ છે. એટલે જ્યારે હરિદ્વાર કે ઋષિકેશ કે કાશી કે કોઈ પણ ગંગા કિનારે કે કોઈ નદી કિનારે જઈને બેઠા છીએ ત્યારે આપણે જતું શું કરવાનું છે? તો આ લોભ જતો કરવાનો છે, મોહ ને તૃષ્ણા જતા કરવાના છે. એવું વિચારવાનું છે કે મારા મનમાંથી બીજા પ્રત્યેનો દ્વેષ આમ નદીમાં વહી જાય, ઈર્ષા વહી જાય, મદ મારો જતો રહે. મારી અંદર જે અક્ષમાની વૃત્તિ છે એ ક્ષમા વૃત્તિ બની જાય. મારી જે અશાંતિ છે એ બધી વહી જાય ને હું શાંત બની જાઉં,
સંતોષની ભાવના આવી જાય. એ પાપ જ્યારે આપણે છોડી દઈશું ત્યારે પુણ્ય બનશે. અને જ્યાં સુધી દેહમાંથી એ બધા નીકળી જતા નથી ત્યાં સુધી મનુષ્ય પાપયુક્ત જ છે. અને તીર્થ કરવા છતાં પણ દેહમાંથી તે કામ ક્રોધાદિક ન નીકળી ગયા તો તે કર્ષકની સમાન નિરર્થક છે. જેમ કોઈ ખેડૂતે મહાપ્રયત્નથી આસપાસ સુરક્ષિત ક્ષેત્રમાં તે દુર્ઘટ જમીનમાં મહામૂલ્યવાન બી વાવ્યું ને આ તેની વૃત્તિ કલ્યાણકારિણી છે. કોઈ ખેડૂતે સુંદર બી વાવ્યું તો કોઈ કલ્યાણકારક છે. પછી રાત દિવસ ક્લેશ ભોગવતો તે ખેડૂત ફળની ઈચ્છા કરવા લાગ્યો ને જ્યારે ફળ પાકવાનો સમય થયો એટલે કે હેમંત ઋતુ આવી ત્યારે તે માણસ સૂઈ રહ્યો ને તેની ખેતી વગેરે ઉપજના જે ફળ પાક્યા તે અન્નાદીને વ્યાઘ્રોને ટીડો ખાઈ ગયા. આ વાવનારો કૃષિકાર નિરાશ થઈ રહ્યો. આ પ્રકારે હે પુત્ર, પાપરૂપ રહેવાથી તીર્થ શ્રમરૂપ છે પણ ફળ નથી આપતા. બહુ અદ્ભુત વાત છે કે તીર્થ સ્થાને જવું પણ તીર્થ સ્થાને ગયા પછી આ માણસની જેમ ફળની ઈચ્છા રાખવી પણ એ તરફ પ્રયત્ન ન કરવો એટલે કે સૂઈ રહેવું તો કશું મળવાનું નથી. એવી વાત છે. એટલે અત્યારે આપણે જવાનું બહુ ઇઝી થઈ ગયું છે બધા જુદા જુદા જગ્યાઓએ. પહેલાં ખૂબ ખૂબ કઠિન હતું. હવે જવાનું ઘણા બધા જુદા જુદા ધાર્મિક સ્થળોએ ખૂબ ઇઝી થઈ ગયું છે. પણ એ સમયે આપણે અંદરથી કઈ ભાવના લઈને જઈએ છીએ, ત્યાં કઈ ભાવનાઓ આપી દઈએ છીએ અને કઈ ભાવનાઓ સાથે પાછા આવીએ છીએ, એ બહુ સમજવું જરૂરી છે. અને જો પાપ રૂપ આપણે રહી ગયા, એ પાપને આપણે જો છોડી ન શક્યા, આપણી ઈર્ષાને, દ્વેષને, મદને, ગર્વને ત્યાં છોડી ન શક્યા, તો એ તીર્થયાત્રા પણ શ્રમરૂપ જ છે. કોઈ ફળ મળતું નથી. પાછા આવીને આપણે જો એવું ગાવું પડે કે હું કાશી જઈ આવ્યો અને આવા પ્રકારના સુંદર મજાનું સ્નાન કર્યું ને તમે પૂછો જ નહીં, આપણે તો એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ લીધી અને આમ કર્યું ને તેમ કર્યું, તો આ કોઈ ફળ તમને મળ્યું જ નથી. કારણ કે હુંપણાને તો છોડીને આવ્યા નથી. એ હુંપણાને છોડી દેવાનું છે. ઋષિકેશ ગયા અને સૌથી ટોપ હોટલમાં રહ્યા અને હેને ગંગા નદીના રોજ દર્શન કર્યા અને રોજ સ્નાન કર્યું. બીજા તો આમ દૂર દૂર હોય ને જોઈએ ના શકે, આપણે એવી જગ્યાએ રહ્યા. હું પણ હજી રહી ગયું. આ મદ રહી ગયો અને મદ રહી ગયો એટલે તમે સત્વગુણનું પ્રાધાન્ય નહીં પામી શકો. આ વાત છે. એટલે જ્યાં સુધી એ ગુણોને આપણે, એ પાપને આપણે છોડી નથી શકતા ત્યાં સુધી એ ધર્મસ્થાનનું પણ ફળ આપણને મળતું નથી. બ્રહ્માજી કહે છે કે શાસ્ત્રોના દર્શનથી સત્વગુણ સમત્કટ થાય છે ને વૃદ્ધિ પામે છે. હે નારદ, તામસી દ્રવ્યોમાં વૈરાગ્ય ઉપજવો એ જ સત્વગુણની પ્રાપ્તિનું ફળ છે. આ રજોગુણ ને તમોગુણ બળપૂર્વક મનુષ્યોને આક્રમણ કરે છે અને લોભના યોગથી પ્રવૃત્તિ પામી રજોગુણ પ્રગટીને નીકળે છે ને ત્યારે તે તમોગુણને, સત્વગુણને પોતાના નીચે દબાવી દે છે ને તે ઉભયનો તિરસ્કાર કરે છે. પછી મોહથી તમોગુણ પ્રાધાનતા પામીને
સત્વ અને રજોનો તિરસ્કાર કરે છે. એટલે શરૂઆત ક્યાં થાય છે કે આપણે જ્યારે જન્મ પામીએ છીએ ત્યારે તો સત્વગુણથી ભરેલા છીએ, પણ રજોગુણ અને તમોગુણ આક્રમણ કરે છે, લોભ પામે છે. તમે નાના બાળકને જો એક રમકડું આપી દો, પછી એને એમ થઈ જાય કે બસ આ મારું છે, અને જે હું પણ પ્રગટ્યું એટલે રજોગુણ આવીને બેસી ગયો. અને પછી તો એ રજોગુણને ધીમે ધીમે તમોગુણ વધારે ને વધારે પ્રાધાન્ય પામતા જાય અને સત્વગુણનો તિરસ્કાર થતો જાય. અને પછી મોહથી તમોગુણ પ્રધાનતા પામી સત્વ અને રજગુણનો તિરસ્કાર થવા માંડે. આ અભિભયનું વિધાન વિસ્તારપૂર્વક કહું છું. બ્રહ્માજી કહે છે જ્યારે સત્વગુણ વૃદ્ધિ પામે છે ત્યારે ધર્મમાં મતિ થાય છે, તથા તે સત્વગુણ રજોત્તમથી પ્રગટેલા બાહ્ય પદાર્થોનું ચિંતન કરતો નથી. સત્વથી ઉત્પન્ન થયેલા અર્થોનું જ તે ગ્રહણ પણ કરે છે અને અન્યથા ગ્રહણ થતું નથી. અનાયાસથી પ્રાપ્ત થયેલા અર્થથી ધર્મની ને યજ્ઞની ઈચ્છા થાય છે અને સાત્વિક ભોગોમાં જ મતિ થાય છે. બહુ અદ્ભુત વાત થઈ છે કે સત્વગુણ હોય તો અનાયાસથી પણ અર્થ અને પ્રાપ્તિ થઈ જશે. નરસિંહ મહેતાને કોઈએ હુંડી આપી દીધી છે, નરસિંહ મહેતાએ હુંડી લખી દીધી છે, અને એ વખતે નરસિંહ મહેતાને પૂછે છે પેલો કે આ હુંડી લીધી છે ને, હવે નરસિંહ મહેતા કહે છે કે ભાઈ બધાને કહી દો કે આજે નરસિંહ મહેતા આખા જૂનાગઢને જમાડવાનો છે. એટલે કોઈ વ્યક્તિ પૂછે છે કે કહેવાનું શું, તો કહે છે કે તમારું તમારે જમવા આવવાનું છે. કારણ કે અનાયાસથી પ્રાપ્ત થયેલું છે આ ધન, એની કોઈ ઈચ્છા જ નથી એને, અને એટલા માટે એને ધર્મની અને યજ્ઞની જ ઈચ્છા થાય છે અને સાત્વિક ભોગોમાં જ મતિ થાય છે. સત્વગુણવાળો તે મોક્ષાર્થી રાજસ ભોગોની ઈચ્છા કરતો નથી, તો પછી તામસ ભોગોમાં તેને ઈચ્છા જ ક્યાંથી થાય. નરસિંહ મહેતાને એવું નથી થતું કે આ ધનને હું રાખી મૂકું, ક્યાંક કામ લાગશે. આપણને એ ભાવના થાય છે. આપણી અંદર પણ એ ભાવના જ્યારે આઘી જતી રહે ત્યારે આપણે એ મોક્ષ તરફ, સત્વગુણ તરફ આપણી ગતિ ચાલુ થઈ ગઈ. અને એટલે બ્રહ્માજી કહે છે કે આ પ્રકારે પ્રથમ રજોગુણ પર વિજય મેળવી પછી તમોગુણ પર વિજય મળે છે. અને હે પુત્ર, એ સમયમાં પછી કેવળ સત્વગુણ જ નિર્મળ રહે છે. જ્યારે રજોગુણની વૃદ્ધિ થાય છે ત્યારે સનાતન ધર્મોનો ત્યાગ થાય છે ને રાજસી શ્રદ્ધાનો આશ્રય કરી અન્યથા ધર્મોને કરાય છે, ને રાજસ પ્રવૃત્તિથી અર્થની વૃદ્ધિ થતા રાજસ ભોગો ભોગવાય છે. ને આથી સત્વના નિગ્રહ સાથે તમનો પણ નિગ્રહ થઈ જાય છે. જ્યારે તમોગુણ વૃદ્ધિ પામે છે ત્યારે વેદ, શાસ્ત્રો ને ધર્મશાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. તામસી શ્રદ્ધાથી ધનનો વ્યય થાય છે. સર્વત્ર દ્રોહ બુદ્ધિ થાય છે. જો ક્યારેય પણ શાંતિ મળતી નથી. ક્રોધી, દુર્મતિ, શઠ, તામસી પુરુષ સત્વ રજ પર વિજય કરી વિપરીત ભાવોમાં યથેચ્છા વર્તે છે. એકલા સત્વ, રજ કે તમ વર્તતા નથી, પણ બીજાને દાબીને પ્રધાનપણે તેઓ આશ્રય કરી વર્તે છે. તેથી તે ગુણો મિથુન ધર્મવાળા છે. રજોગુણ વિના સત્વ હોતો નથી, ને સત્વ વિના રજ વર્તતો નથી, ને સત્વ વિના
એ રજ વર્તતો નથી ને એ જાણવું બહુ જરૂરી છે કે આ બધા એકબીજાની સાથે અવલંબિત ગુણો છે. પ્રાધાન્ય એકનું જ બનશે પણ તમોગુણ વિના રજસત્વ રહી શકતા નથી તથા રજસત્વ વિના કેવળ તમોગુણ પણ વર્તી શકતો નથી. સઘળા ગુણો કાર્યાંતરમાં મિથુન ધર્મવાળા છે. એ સઘળા અન્ય આશ્રય કરી સ્થિત થાય છે, વિયુક્ત રહેતા નથી અને પરસ્પર એકબીજાને પ્રગટ કરનારા છે. ક્યારેક સત્વથી રજ તમ પ્રગટે છે ને ક્યારેક રજથી સત્વને તમ પ્રગટે છે અને ક્યારેક તમથી સત્વને રજ પ્રગટે છે. જેમ મૃતિકા ઘટને પ્રગટ કરે છે અને આ ગણો પણ એકબીજાને પરસ્પર પ્રગટ કરે છે. બુદ્ધિમાં સ્થિતિ પામેલા આ ગુણો પરસ્પર એકબીજાને પ્રગટ કરે છે. જેમ દેવદત્ત વિષ્ણુમિત્ર ને યજ્ઞદત્ત ઇત્યાદિ પરસ્પરે કાર્ય કરે છે તેમ બુદ્ધિમાં ગુણો પરસ્પર મળીને વર્તે છે. જેમ સ્ત્રી પુરુષ રૂપ પરસ્પર મિથુન ધર્મી હોય છે તેમ આ ગુણો પણ પરસ્પર યુગ્મ ભાવને પામે છે. રજના મિથુનમાં સત્વ ને સત્વના મિથુનમાં રજ થાય છે તથા તમના મિથુનમાં સત્વ રજ ઉભય થાય છે. બ્રહ્માજી અદ્ભુત ઉપદેશ આપ્યો છે એટલે નારદજી કહે છે વ્યાસજીને કે આ પ્રકારે મારા પિતાએ મને ગુણોના રૂપો તથા સ્થાનો એની વાત કરી અને પછી હું પિતા પ્રતિ કહેવા લાગ્યો અને એ જે હવે નારદજીના બીજા પ્રશ્નો છે એની આગલા અધ્યાયમાં વાત કરવી છે. પણ આ અધ્યાયમાં આપણને ગુણોની પ્રાધાન્યતાની વાત સાંભળી છે. જો આપણે આધ્યાત્મ તરફ આગળ વધવું છે તો આપણી અંદર કયા ગુણોની પ્રાધાન્યતા છે એના સાક્ષી બનવું જરૂરી છે. બીજા બધા ધર્મોમાં પણ આ જ વાત કરી છે. બૌદ્ધ ધર્મમાં ધમ્મપદમાં વાત કરી છે કે દુઃખના જે મૂળ રૂપ છે ને એ છે તૃષ્ણા, લાલસા, રાગ અથવા મોહ કે પ્રબળ આકર્ષણ અને અવિદ્યા એટલે કે અજ્ઞાન. એને આપણે જોઈએ તો એ તૃષ્ણા જે છે એ ભૌતિક વસ્તુઓ વિશે છે, ભોગ વિલાસની લાગણી છે. આ આકર્ષણ જે મોહ છે, રાગ જે છે એ જીવનમાં અસંતોષ અને દુઃખનું કારણ બને છે. આ રજ છે. અને અવિદ્યા જે છે એ મુક્તિમાં અવરોધ રૂપે પ્રાપ્ત થાય છે, તમોગુણ છે. મહાભારતમાં આપણને યુધિષ્ઠિર અને દ્રૌપદીનો સંવાદ છે અધિપર્વમાં અને એમાં પણ આ જ વાતની વાત થઈ છે. યુધિષ્ઠિર સાત્વિક ગુણોને ધર્મ અને જ્ઞાન સાથે જોડે છે. આકાંક્ષાઓ એ રાજસિક ગુણ સાથે જોડાયેલી છે અને લાલચ અને અંધકાર જે આપણે ધૃતરાષ્ટ્રને જેનું પ્રતીક સમજીએ છીએ એ તમસિક ગુણ છે. અને ક્રિશ્ચિયન બાઇબલ જે છે એમાં પણ આ જ 3 ગુણની વાત થઈ છે. ક્રિશ્ચિયન બાઇબલમાં મેથ્યુ 4:1-11 જે 4મો ભાગ જે છે 4મો સ્કંદ એમાં 1-11 જે શ્લોક જે છે એમાં કીધું છે કે એક વખત ભગવાન ઈસુ જે છે એ આગળ જઈ રહ્યા છે ને ત્યાં વનવાસ દરમિયાન શૈતાન એની પાસે આવે છે અને શૈતાન કહે છે કે જો તું ભગવાનનો પુત્ર છું, કારણ કે વાત એવી છે ક્રિશ્ચિયન ધર્મમાં ધ ગોડ સન એન્ડ ધ હોલી સ્પિરિટ. તો કહે છે કે તું જો ભગવાનનો જ પુત્ર છું તો અહીંયા પથરા પડ્યા છે એને રોટલી બનાવી દે. શક્તિ દર્શાવવા માટેની પોતાની શૈતાન એને લાલસા આપી રહ્યા છે ભૌતિક બાબતો પ્રત્યે. અને ઈસુ ભગવાન જવાબ શું આપે છે? એ કહે છે કે મારે એવું કંઈ કરવાની જરૂર જ નથી.
મારે કોને દેખાડવું છે કે હું કોણ છું? એ ભાવના છે જ નહીં. એટલે શૈતાન મોહની ભાવના જગાડવાનો પ્રયત્ન કરે છે. અને એ કહે છે કે હવે તું છે ને અહીંયાથી કૂદકો માર. પર્વત ઉપર લઈ જાય છે. કહે છે કે અહીંયાથી કૂદકો માર, તારો ભગવાન તને બચાવી લેશે ને. ઈસુ જવાબ આપે છે. એ કહે છે કે મારે ભગવાનનો ટેસ્ટ નથી કરવાનો, મારે એની એક્ઝામ નથી લેવાની, એ મારી એક્ઝામ લેશે. અને પછી છેલ્લે પેલો શૈતાન એને ઓર ઊંચા પર્વત પર લઈ જાય છે અને કહે છે કે આજ અહીંયાથી જે બધું દેખાય છે બધું હું તને આપું છું, તું મારી પ્રાર્થના કર, મને ભજવા માંડ. અને ઈસુ ભગવાન કહે છે એ વખતે હવે એને મોહની સાથે રાગની લાગણી, સત્તા, સંપત્તિની લાગણી એટલે કે અવિદ્યાની લાગણી જન્મવાની વાત છે. ભૌતિક સંપત્તિમાં અધિકાર એ અંધકારનું પ્રતીક છે અને એની લાગણીની વાત કરી છે. અને એ સમયે ઈસુ ભગવાન કહે છે કે મારે આનું કરવું શું છે? હું મારા ભગવાનને ભજી રહ્યો છું. મારે માત્ર એને જ સર્વ કરવાનું છે, એને જ ભજવું છે. એટલે આ રાજસિક અને તામસિક પ્રલોભનોનો પ્રતિકાર કર્યો એ આધ્યાત્મિક શક્તિ છે. એ એમનો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ છે. આવી જ ઘણી બધી ચર્ચાઓ, બહુ જ બધી કથાઓ છે. પણ વાત એ છે કે જીવનમાં આ 3 ગુણોનું સંતુલન જે છે એ શ્રેષ્ઠ જીવન જીવવાની કુંજી છે. જ્યારે સંતુલન કેવી રીતે બને કે એવું નથી કે રજસ જતો જ રહેવાનો છે, પણ જેમ વાત થઈ કે આપણે રેસ્ટોરન્ટમાં જમવા ગયા છીએ તો એ જમવામાં શાંતિ અને સંતોષ અનુભવવાની વાત છે. રજસ છે જ ત્યાં, મજા જ કરવાની છે, કંઈ ખોટું નથી. એટલે ટ્રાવેલ કરો, ફરો, જુદું જુદું જુઓ, અનુભવ કરો, કારણ કે અનુભવ એટલો જ જરૂરી છે. જો અનુભવ જ નહીં કરો તો કુંઠિતતા જ રહી જશે. પણ અનુભવની સાથે સાક્ષી ભાવ રાખો, ત્યારે જ સંતુલન બનશે. કોઈ એક ગુણનું પ્રાધાન્ય ન થવું જોઈએ. હમણાં જ જવાનું થયું ઇજિપ્ત અને ત્યાં સુંદર મજાના પિરામિડ જોયા. પિરામિડને માત્ર તમે જુઓ ત્યારે જ સમજણ પડે, ટીવીમાં જોવાથી નથી સમજાતા. એટલા વિશાળ છે. અને એ સમયે જોઈને આપણી અંદર વામનતાની ભાવના પણ આવે. પણ સંતોષની ભાવના શું છે કે ભાઈ એણે જે કર્યું ને અદ્ભુત કર્યું, વાહ ભાઈ વાહ. આપણી અંદર એ તરફ દ્વેષ ન આવે ને એટલે કામ થઈ ગયું. એ જીવન જીવવાની કૂંચી છે. અને દેવી ભાગવતનો આ અધ્યાય એટલો બધો અદ્ભુત છે કે આપણે જ્યારે આપણા પોતાના ગુણોની પ્રાધાન્યતા જોઈ શકીએ ને એટલે દુનિયા તરી ગયા. કારણ કે એનાથી જ આપણી અંદર સાત્વિક ગુણનો ઉદય થશે અને આપણો આત્મા પ્રકાશિત બની રહેશે. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.